કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. કારણ ધુરંધર પાર્ટ 2 રિલીઝ થયો છે એટલે ધુરંધરે બધાને બાજુ પર ખસેડી દીધા છે. મેરે પાસ ના હૈ સિનેમા. મિત્રો, આ પહેલા પણ આપણે આ મુદ્દે ઘણી વાર ચર્ચા કરી છે કે ઘણી વાર એવું બને છે કે એક જ દિવસે 1, 2, 3 કે 4 ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય અને કેટલાક શુક્રવાર બિલકુલ કોરા હોય છે. આજે એવું જ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. હા, આવતા સપ્તાહે પારિજાત નામની ગુજરાતી ફિલ્મ આવશે. પરીક્ષિત તમાલિયા અને હિના જયકિશનની આ ફિલ્મ આવતા શુક્રવારે રિલીઝ થશે. ગત સપ્તાહોમાં રિલીઝ થયેલા બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાની વાત કરીએ તો બોક્સ ઓફિસ કલેક્શનના સત્તાવાર આંકડા ક્યાંયથી પણ મળતા નથી. જે આંકડા મળે છે તે વિવિધ સોર્સ પાસેથી મળે છે. ગત સપ્તાહોમાં એવી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી કે જેના આંકડા આપણે આજે અહીં રજૂ કરીએ. સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, ગત સપ્તાહથી આપણે એઆઈ ફિલ્મ મેકિંગની વાત શરૂ કરી છે. ગત સપ્તાહે આપણે આપણી પોતાની માઇક્રોફિલ્મ ધ લાસ્ટ કોલ જે એઆઈથી બનાવી હતી એની વાત કરી હતી. માત્ર 45 સેકન્ડની આ ફિલ્મ યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે. તો આ સપ્તાહે આપણે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ઉપર માત્ર 2 મિનિટની વિડીયો ફિલ્મ બનાવી છે. તેની લિંક પણ આપને આ સાથે આપી રહ્યું છે. મિત્રો, એઆઈ ફિલ્મ અંગે આજે એક વિશેષ વાત કરવાની છે. મારા મિત્ર અને રાજકોટના રહીશ પરાગભાઈ ભટ્ટ લિખિત દિગ્દર્શિત એઆઈ જનરેટેડ હોરર ફિલ્મ ધ લાસ્ટ સ્ટોપ નાઇટ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ છે. મેં આ ફિલ્મ જોઈ છે અને મને ગમી છે અને એટલા માટે પણ ગમી છે કે પરાગભાઈનું મૂળ કામ ફિલ્મ મેકિંગ કે ફિલ્મ લેખન નથી. છતાં પણ એમણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ હોરર ફિલ્મ આપણને આપી છે. ત્યારે આપણી પણ ફરજ બને છે કે આવા નવા ફિલ્મ મેકરો અથવા જે લોકો વ્યવસાયી ધોરણે ફિલ્મ મેકર નથી છતાં પણ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરે છે એમના પ્રયાસને આપણે બિરદાવવો રહ્યો. આ પ્રોગ્રામના ડિસ્ક્રિપ્શનમાં આ ફિલ્મની લિંક પણ મેં આપી છે. હું આશા રાખીશ કે આપણે આ ફિલ્મને વધાવીશું. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.